માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે એએસકે ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત શાહ. ભરતભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને માર્કેટ પર ના વ્યૂથી જ આપણે શરૂઆત કરીએ. જે રીતના આપણે એક કરેક્શન ફેઝ જોયો, પછી એક સારી એવી રેલી આપણે હવે જોઈ જ્યારથી ટેરિફ પોઝના સમાચાર આવ્યા. અગેન અને સાથે જ ઓફકોર્સ જે રિઝલ્ટ સિઝનની શરૂઆત, કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે આગળ જતાં જે પણ ગ્લોબલ પરિબળો છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, અને ફંડામેન્ટલી માર્કેટ્સ કઈ રીતના હવે આગળ જતાં રિએક્ટ કરી શકે છે? જીઓપોલિટિકલ ઇવેન્ટ છે એના પર ન તો આપણો કોઈ કાબુ છે, અને જે પણ બધા પ્રયત્નો આપણે આપણા વિઝડમમાં કરીએ કે ભાઈ દરેક ચીજ, દરેક વસ્તુ જે બની રહી છે, ઘટના ઘટી રહી છે, જેમાં આપણે એમ માનીએ કે એ દરેક ચીજની આપણને જાણકારી થવી જોઈએ, સાથે સાથે એની સમજ પણ પડવી જોઈએ, અને એના પછી એના પર એક્શન પણ લઈએ. તો એ એક મુશ્કેલી ભર્યો રસ્તો છે, કારણ કે ઇન્ફોર્મેશન એટલી બધી ઓવર એબન્ડન્ટ છે અને સ્પીડ ઓફ ટ્રાન્સમિશન ઓફ ઇન્ફોર્મેશન એટલી ફાસ્ટ છે કે જો એ તમારી એક્ટિવિટીનો, તમારી કાર્યશૈલીનું એક લક્ષણ તમે બનાવી દો કે દરેક જે ચીજ ઘટી રહી છે એ તમારે જાણવી, એનાથી આગળ રહેવું, એને સમજવું ને એના પર એક કરવું, એ રિસ્પોન્સિવનેસ નથી પણ રિએક્ટિવિટી છે. અને માર્કેટમાં રિએક્ટિવિટીના પરિણામો હંમેશા લાંબા ગાળે ખરાબ જ રહે છે. એટલે દરેક જે ચીજ ઘટી રહી છે એના પર આપણું મંતવ્ય અને ઓપિનિયન હોવો જરૂરી નથી. આઈ થિંક ઘણી બધી ચીજોને પ્રિડિક્ટ કરવાની બદલે જે થઈ રહી છે એ સમજીને એના પછી એને રિસ્પોન્ડ કરીએ એ વધારે મહત્વનું છે. એનો અર્થ એમ નથી કે આપણે શું બની રહ્યું છે કે શું બનવાની શક્યતાઓ છે એના પર વિચાર ન કરીએ, પણ એને આપણા કાર્યશૈલીનું મૂળ સ્વરૂપ જો બનાવી દઈએ તો એમ થાય કે દરેક ચીજમાં જ્યાં 50 મૂવિંગ પાર્ટ છે એનું આપણે કઈ રીતે અર્થઘટન કરવું. પછી આપણે અર્થઘટન આપણા મનથી કરી અને એને મંત્રની જેમ માનવા માંડીએ અને પછી એના પર એક કરવા માંડીએ, પણ સાથે સાથે ચીજો બદલાતી જાય છે. એને પછી આપણને ધ્યાન જ નથી રહેતું કે આપણે જે માન્યું અને મંત્ર બનાવી દીધો પણ ચીજો ત્યાંથી બદલાઈ ગઈ છે, અને પછી એનાથી દુઃખ અને દર્દ માર્કેટમાં બેઉ મળવા માટે પૂરેપૂરી સંભાવના છે. એટલે મારું એમ માનવું છે કે આપણા દેશની, આપણી ઇકોનોમીની, આપણી આંતરપ્રિન્યોરની અને આપણી જીડીપીની ગ્રોથ અને લાંબા ગાળાની જે શક્યતાઓ છે એ વિપુલ છે. અને આપણા દેશની આંતરપ્રિન્યોરશિપ ને બિઝનેસ ટેલેન્ટ અભૂતપૂર્વ છે, અને બધાનો સમૂળગો પ્રયાસ એ છે કે બધી ચીજોને કમ્બાઈન કરી જે ચેલેન્જીસ આવે એને ડીલ કરીને એનાથી આગળ વધો. વર્તમાન ગવર્મેન્ટનો પણ એ જ અભિગમ ને પ્રયત્ન હંમેશા રહે છે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એમાં તરત અને ત્વરાથી મદદ મળે છે, અને સાથે સાથે પોલિસી ફ્રેમવર્ક ઊભું થઈ રહ્યું છે. તો મારા મત મુજબ આ બધા ફેક્ટરો ઇનફ છે જાણવા માટે કે લાંબા ગાળે ભારત એઝ એ ઇકોનોમી, ઇન્ડિયા ઇઝ માર્કેટ, અને સંયમથી ને ધૈર્યથી સારી રીતે સ્ટોક સિલેક્શન શિસ્તથી કરશું તો એમાં પરિણામો સુંદર અને સારા જ આવવાના છે. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો જીઓપોલિટિકલ ને વગેરે, આઈ વિશ કે મને બધું જ ખબર પડતી હોય, સમજાય, પણ મને નથી સમજાતું.
સર તમને સમજ ના પડે તો પછી અમારા જેવા તો શું કરશે પણ ભરતભાઈ સો અત્યારના આપણે કઈ રીતના માર્કેટ પર આગળ વધવું જોઈએ બિકોઝ એક ઓપોર્ચ્યુનિટી પણ મળતી હોય છે કે આપણે ચલો રોકાણ કરીએ કારણ કે સારા ફંડામેન્ટલી સ્ટ્રોંગ તો આપણું માર્કેટ રહ્યું જ છે કમ્પેર ટુ ધ ગ્લોબલ માર્કેટ્સ પણ કયા એરિયાઝ પર તમે વધારે ધ્યાન રાખશો જ્યાં અત્યારના તમે નિવેશ કરી શકો કે ઇન્વેસ્ટેડ રહી શકો એવા કોઈ એરિયાઝ તમને ગમે છે? ઘણા બધા છે. અને એ જે તમે કીધું કે ટેરિફ ને બધી જીઓપોલિટિકલ ઇવેન્ટની અનસર્ટનિટી છતાં પણ લાંબા ગાળાનો વિચાર કરીએ તો શક્યતા એ વધારે છે કે આ બધી ચીજો આપણા માટે ખરેખર ફાયદાકારક થશે. હવે જેમ કે આ જે ટેરિફની ડિસ્કશન ચાલી રહ્યું છે, જો દરરોજ ને ડે ટુ ડે પર એનું આપણે રિએક્ટ કરીએ તો દેટ ઇઝ એ એક જાતનો અભિગમ છે. પણ આપણે વિચારીએ તો એમ સમજાય છે કે ચાન્સીસ એ વધારે છે કે કદાચ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ટ્રીટી થશે કદાચ વન ઓફ ધ ફર્સ્ટ વન્સ થશે અને એ જ્યારે બેઉ બાજુની રિસ્પોન્સિવનેસથી સારી રીતે ત્વરાથી થશે તો જનરલી સ્પીકિંગ ચાન્સીસ એ વધારે છે કે એ ભારતના ફાયદામાં રહેશે. અમેરિકાના ફાયદામાં તો રહેશે જ કારણ કે કોઈ પણ ચીજ મ્યુચ્યુઅલ ફાયદા વગર એ શક્ય નથી. એટલે બેઉના ફાયદામાં એ રહેશે કે ઓવરઓલ ટ્રેડ બે વચ્ચે વિકસે અને ઘણો વધારે મોટો થાય. ભારત માટે એ ફાયદો થશે કે એમાં નવી વિકાસની તકો મળશે જેમાં ભારતની સ્ટ્રેન્થ છે અને અત્યાર સુધી એમાં પૂરી એમને મોકો કે ઓપોર્ચ્યુનિટી મળી નથી. અમેરિકા માટે એ ફાયદો રહેશે કે ભારત જેવી ઉભરતી બજાર અને મોટી કન્ઝ્યુમર સોસાયટીમાં એમને ઘણી બધી ઓપોર્ચ્યુનિટી પોતાનો બિઝનેસ વધારવાની મળશે. એટલે મારું એવું માનવું છે કે ટ્રેડ અને એનાથી લાર્જર રિલેશનશિપ જે બે દેશો વચ્ચેની વિચારણા થઈ રહી છે એ ટ્રેડ એક ઇમ્પોર્ટન્ટ અને ઇકોનોમિક આસ્પેક્ટ એક મહત્વનું છે પણ એ મારા ધોરણ જેવી ઘણું વધારે આગળ અને લાર્જર રિલેશનશિપ બનવા જઈ રહી છે એવું માનવું છે. એટલે જે થોડા સમયની અનસર્ટનિટી છે એ લાંબા ગાળાનું કદાચ મોટું પોઝિટિવ ડ્યુરેબલ ફેવરેબલ પરિબળ બની રહેશે એવું હું ધારું છું. તો આપણે વિચારીએ આપણી ટ્રેડિશનલ સ્ટ્રેન્થ છે, ફાર્માસ્યુટિકલ છે, સ્પેશિયાલિટી કેમિકલ છે, આજે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ આખી જે ઇકોસિસ્ટમ છે જે વિશ્વનો વન ઓફ ધ બિગેસ્ટ ટ્રેડ કોરિડોર છે અને ઇન્ડિયામાં ઘણી શક્તિ છે એ ચીજને વિકસાવવાની અને અમેરિકા જેવો પાર્ટનર સાથે સારી સમજૂતી થશે તો એ એરિયામાં ખૂબ મોટો વિકાસની ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયન બિઝનેસીસો માટે સંકળાયેલી છે. મારું એવું માનવું છે કે ડોમેસ્ટિકલી તમે જુઓ તો એનર્જી છે, એનર્જી ટ્રાન્ઝિશન છે, એનર્જી મેનેજમેન્ટ માટે જે ઘણા બધા બિઝનેસીસ એની સાથે સંકળાયેલા છે એ બધામાં પણ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. કન્ઝ્યુમર બિઝનેસીસમાં પણ કારણ કે આ યુવા વયવાળી દેશ છે અને ગ્રોથ ઓરિએન્ટેડ અને એસ્પિરેશનલ દેશ છે. એટલે કન્ઝમ્પશન વધવાનું છે પણ જે આપણી કન્ઝમ્પશનની પહેલાની પરિભાષા હતી જે કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને જે જાતના કન્ઝમ્પશનને એક આપણે એડેપ્ટ કરી લીધેલું કે એક જ શક્યતા ત્યાર માટે હતી એની બદલે આઈ થિંક એ કન્ઝમ્પશન હવે કદાચ મેચ્યોરિટી પર જઈ રહ્યું છે અને એની સાથે સંકળાયેલી કંપનીઓને તમે પરિણામ જુઓ તો પણ એ પિક્ચર ક્લિયરલી દેખાય છે કે ત્યાં શક્યતાઓ થોડી લિમિટેડ છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ છે, ડિસ્ક્રેશનરી કન્ઝમ્પશન છે, લક્ઝરી કન્ઝમ્પશન છે, કન્ઝમ્પશનમાં સર્વિસીસ પણ આવે છે જેમ કે હોટેલ છે, એવિએશન છે, બીજી બધી સર્વિસીસ છે એમાં ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી છે. ભારતની ઇકોનોમી સાથે ભારતની કેપિટલ માર્કેટનો પણ મોટો વિકાસ થવાનો છે
અને કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલા ઘણા બધા બિઝનેસીસ છે જેમાં મોટી ઓપોર્ચ્યુનિટી છે. એટલે ફાઇનાન્શિયલ સર્વિસીસને આપણે ફક્ત લેન્ડિંગ તરીકે સીમિત રાખીએ તો આપણે આપણો જે પહેલાંનો અનુભવ છે એ પ્રમાણે જઈ રહીશું. પણ આજે જ્યારે વિચારીએ કે ભારતની ઇકોનોમી વધશે ને ઘણી વધારે વિકસશે, તો સાથે એની માર્કેટ ઘણી મોટી થવાની છે. અને એ સાથે સંકળાયેલા ઘણા બધા બિઝનેસીસ છે જે લેન્ડિંગ સાથે સંકળાયેલા નથી, પણ ત્યાં મોટી ઓપોર્ચ્યુનિટી છે. એટલે એ બધા બિઝનેસીસમાં મોટી ઓપોર્ચ્યુનિટી છે. લેન્ડિંગ તો વધશે અને ગ્રો થશે, પણ જે આ બીજી ઓપોર્ચ્યુનિટી છે મારા મત મુજબ ઘણી વિશાળ છે અને લેસ એક્સપ્લોર છે. અને ઇવન લેન્ડિંગમાં સિલેક્ટ સારા હાઈ ક્વોલિટી લેન્ડિંગ મોડેલ્સ છે જે કેપિટલ એફિશિયન્સી તરફ અને સાથે સાથે હાઈ ક્વોલિટી ઓફ અસેટ બુક, જે કંટ્રોલ્ડ અગ્રેશન જે કહું છું, એ જાતના જે બિઝનેસ મોડલ છે લેન્ડિંગમાં, એમાં ખૂબ મોટી સરસ શક્યતાઓ હજી પણ ઊભી જ છે. મારું માનવું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ ઘણી મોટી ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે વી આર virtually remaking the country in many aspects. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો આખો જે વિકાસ અને એની ગ્રોથ, એની સાથેની સંકળાયેલી મેન્યુફેક્ચરિંગ અને જે આખી વેલ્યુ ચેઇન છે, ઇકોસિસ્ટમ છે, એમાં ઘણી સુંદર શક્યતાઓ એમાં વણાયેલી છે. એટલે મારું માનવું છે કે બહુ બધા બિઝનેસીસ છે ઇન્ડિયામાં જ્યાં ઓપોર્ચ્યુનિટી છે. એકચ્યુઅલી તમે વિચારો તો કદાચ ઇન્ડિયામાં જેટલી ડાયવર્સિટી ઓફ બિઝનેસીસ છે એટલી કદાચ દુનિયામાં કોઈ એવી ઇકોનોમી નથી કે જેમાં આટલા બધી જાતના અને અલગ અલગ વૈવિધ્યવાળા બિઝનેસીસ મળે છે. તમે અમેરિકા પર લક્ષ્ય આપો તો વધારે તમારી ટેકનોલોજી ને એને સંકળાયેલી ઓપોર્ચ્યુનિટીઓ છે. ચાઇનામાં ઓફકોર્સ ઘણા બધા એરિયામાં વિકાસ થયો છે, પણ હજી પણ તમે જુઓ તો મેન્યુફેક્ચરિંગ અને ઇન્ડસ્ટ્રી પર વધારે પ્રાધાન્ય છે. અને બીજા બધા બિઝનેસીસની રિલેટિવ ઓપોર્ચ્યુનિટી ને માર્કેટ એક્સેસ લિમિટેડ છે. જ્યારે ઇન્ડિયામાં દરેક જાતના બિઝનેસીસ, તમે ટેકનોલોજી સર્વિસીસ લ્યો, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમથી નવી ટેકનોલોજી, નવા બિઝનેસ મોડલ્સ, તમે કન્ઝમ્પશન લો, મેન્યુફેક્ચરિંગ લો, ઇન્ડસ્ટ્રી લો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી લિંક જે બીજા ઘણા બધા બિઝનેસ છે, ફાર્માસ્યુટિકલ છે, કેમિકલ છે, કેપિટલ ગુડ્સ છે, એનર્જી ઇકોસિસ્ટમ, સિમેન્ટ, કેટલા બધા, એટલી સિમેન્ટ, સ્ટીલ, એટલા બધા બિઝનેસીસ છે કે જ્યાં ભારતનું સારું પ્રાધાન્ય છે. હજી તો મેં ટેક્સટાઇલ્સ ને બધાના નામો નથી લીધા, કે જ્યાં પ્રાધાન્ય છે, સ્ટ્રેન્થ છે, સાઇઝ છે અને એમાં આગળ વધવા માટેની ઘણી બધી તકો છે. આપણે પણ એટ ધ સેમ ટાઈમ એક જનરલ પ્રવાહમાં, જનરલ થીમમાં વહી જવાનું નથી. ગમે તે સેક્ટર સારામાં સારું હોય, પણ એમાં સારા બિઝનેસીસ ગોતવાના છે, સારી ઓપોર્ચ્યુનિટી ગોતવાની છે અને એમાં ભાગ લેવાનો છે. થીમના બેઝિસ પર પ્રવાહમાં વહી જવામાં જોખમ સ્થાન વધારે છે. જી, એકદમ ખરું, કારણ કે જ્યારે આટલી બધી ઓપોર્ચ્યુનિટી સર હોય ત્યારે આપણે જોવું રહ્યું કે કઈ રીતના એમાંથી આપણે સિલેક્ટ કરીએ, કે કંઈ ઉપર નીચે હોય તો બરાબર છે કે એક ઓબ્વિયસ બની જતું હોય છે આપણું સિલેક્શન, પણ આવા સમયમાં જ્યારે કંપની જ્યારે માર્કેટ ઇઝ ગ્રોઈંગ, જ્યારે ભારતની ઇકોનોમી ઇઝ ગ્રોઈંગ, જ્યારે આટલી બધી એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે, સ્ટ્રેન્થ્સ છે, તો એમાં આપણે કઈ રીતના કામ કરવું એ ઘણું ઇમ્પોર્ટન્ટ થતું હોય છે. આપણે આ ચર્ચાને ચાલુ રાખીશું સર, પણ મારે લઈ લેવો પડશે બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીથી જોડાયેલા રહીશું અમારી સાથે. પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ એએસકે ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ભરત શાહ સાથે. ભરતભાઈ, ઓફકોર્સ તમે એમ્પલ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ છે એમ કહ્યું, એક ઇન પર્ટિક્યુલર આખા BFSI સેગમેન્ટ માટે હું વાત કરવા માંગીશ, જેમાં ઓફકોર્સ યુ ડિડ ટચ અપોન, કારણ કે કેપિટલ માર્કેટ્સ કાઉન્ટર્સ કે લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન્સ પર તમે ધ્યાન રાખી શકો છો, પણ એમાં પણ જો આ વધારે બાયફર્કેટ કરવું હોય તો કઈ રીતના તમે ઇન્સ્યોરન્સ એઝ અ સેક્ટર જોઈ રહ્યા છો, કઈ રીતના તમે NBFCsનો રોલ જોઈ રહ્યા છો,
જો આ બધા એક સ્મોલર હોરાઇઝન્સ પર નજર રાખવું જોઈએ, જો કે ઇન્સ્યોરન્સ ઇઝ અ વેરી બિગ સેક્ટર, પેનેટ્રેશન નથી આવ્યું એ વાત અલગ છે, પણ કઈ રીતના તમે જોશો જો આખું BFSI સેગમેન્ટમાં બાયફર્કેટ કરવું હોય તો પહેલાં તમે ક્યાં ભાર આપશો કે કયું તમને સેક્ટર રાધર ગમે છે? ઘણી બધી તકો છે, પણ બ્રોડલી તમે સમજો તો લેન્ડિંગ એ બેલેન્સ શીટ વાળો બિઝનેસ. જ્યારે કેપિટલ માર્કેટ સાથે સંકળાયેલી એક્ટિવિટી એ પ્રોફિટ એન્ડ લોસ સાથે સંકળાયેલું વધારે છે. એમાં કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કે બહુ મોટો વિષય નથી. એન્ડ ધેરફોર લેન્ડિંગનો જે બિઝનેસ છે, જેની રો મટીરિયલ જ મૂડી છે, ત્યાં કેપિટલ એફિશિયન્સી કે રિટર્ન ઓન ઇક્વિટી કે રિટર્ન ઓન એસેટ એ લિમિટેડ જ રહેવાનું છે. એમાં મોટી શક્યતાઓ સંકળાયેલી નથી, સિવાય કે જે વિશિષ્ટ પ્રકારના લેન્ડિંગના ડિસ્ટિંગ્વિશ બિઝનેસ મોડેલ છે કે જે આ મર્યાદાઓથી આગળ નીકળીને સુપિરિયર રિટર્ન ઓન એસેટ અને સુપિરિયર રિટર્ન ઓન ઇક્વિટી કમાય છે, એવા બિઝનેસીસ છોડીને બાકીના બિઝનેસ જે લેન્ડિંગના છે, જેમ કે બેંકના હોય કે નોન બેન્કિંગ હોય, તો એ આ વિશિષ્ટ મોડેલો સિવાયના જે પણ લેન્ડિંગ બિઝનેસીસ છે, એમાં શક્યતાઓ મર્યાદિત છે અને એમનું ભવિષ્ય લિમિટેડ શક્યતાઓ સાથે જ સંકળાયેલું છે. એટલે એ આસ્પેક્ટ આપણે સમજવું જોઈએ. જ્યારે જે બીજી એક્ટિવિટી છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ વાળી એક્ટિવિટી છે, જેમ કે તમે એક્સચેન્જીસ જુઓ, પ્લેટફોર્મ્સ છે, એમાં મોટી કેપિટલ નથી જોઈતી, પણ એ બધા પ્લેટફોર્મ્સ અને એક્સચેન્જીસ એ ભારતની અર્થવ્યવસ્થા, એની વૃદ્ધિ અને કેપિટલ માર્કેટની વૃદ્ધિ સાથે સંકળાયેલું છે. પછી મ્યુચ્યુઅલ ફંડની સાથે તમે જુઓ તો અસેટ મેનેજમેન્ટ સર્વિસીસ છે કે એમને એ આખી કેપિટલ માર્કેટની સાથે સંકળાયેલી જે એન્ટિટીઝ છે, જે સર્વિસ પ્રોવાઈડ કરે છે, આ આખા માળખાને વ્યવસ્થિત રીતે સપોર્ટ આપવામાં, એ બધામાં મોટી ઓપોર્ચ્યુનિટીઓ સંકળાયેલી છે. વેલ્થ મેનેજમેન્ટ પણ એક મહત્વની, જેમ કે જે વેલ્થ આ દેશમાં વધશે એને મેનેજ કરવા માટેની સલાહ અને એનો અપ્રોચ ને જે સર્વિસીસ છે એની માંગ ઘણી વધવાની છે. એ જ રીતે તમે જુઓ તો બીજા જે બિઝનેસીસ છે કેપિટલ માર્કેટ સાથે લિંક, બ્રોકિંગ કે જે છે, એ બધામાં પણ આપણે જોયેલું છે કે ઘણા બધા સારા બિઝનેસ મોડલ્સ એ બીન બિલ્ટ. દરેક બિઝનેસ એમાં ઓપોર્ચ્યુનિટી છે એવું નથી કહેવા માંગતો, પણ એમાં મોટી ઓપોર્ચ્યુનિટીઓ ઘણા બધામાં સંકળાયેલી છે અને એને મૂલવીને ક્યાં આપણા માટે ફાયદાકારક એ રોકાણ થઈ શકે એનો અભિગમને રિફ્લેક્શન થવું જોઈએ. ઇન્સ્યોરન્સ એ આ બે વચ્ચેની જગ્યાનું છે. લેન્ડિંગ જે હાઈએસ્ટ કેપિટલ ઇન્ટેન્સિટી વાળું છે અને કેપિટલ માર્કેટ્સ સાથે જે બિઝનેસીસ છે એ વધારે P&L વાળા છે, જ્યારે લેન્ડિંગ બેલેન્સ શીટ બિઝનેસ છે. ઇન્સ્યોરન્સ સમવેર ઇન બિટવીન આવે છે. એમાં પણ ગણતરી મૂકતા કે જ્યાં લોંગ ટર્મનું ભાવિ સારું જ છે, કારણ કે હજી ઇન્ડિયા ઇઝ અંડર ઇન્શ્યોર. જેમ ઇન્કમ વધશે, લોકોને એમાંની અન્ડરસ્ટેન્ડિંગ વધશે, એટલે આ બિઝનેસીસમાં પણ લાંબા ગાળાની મોટી ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે. એટલે આખું જે ફલક છે એને તો વધારે વિશાળ કેનવાસની જેમ જોવાની જરૂર છે, રાધર દેન જેમ ટ્રેડિશનલી આપણે એક પ્રાઇવેટ બેંક્સ, PSU બેંક્સ, સ્મોલર પ્રાઇવેટ બેંક્સ કે ટ્રેડિશનલ બેંક્સને એવા જ એક સીમિત માળખામાં જોતા હતા, એમાંથી બહાર આવવાની જરૂર છે. જેમ કે કન્ઝમ્પશનમાં કે આપણે ટ્રેડિશનલી કે સાબુ અને તેલ અને શેમ્પુ જ ફક્ત એ કન્ઝમ્પશન કે ટૂથપેસ્ટ ફક્ત એ કન્ઝમ્પશન નથી, અને કન્ઝમ્પશન જેમ ઇકોનોમિક કેપેસિટી દેશની વધે છે, લોકોની સ્પેન્ડિંગ કેપેસિટી, એમની ઇન્કમ વધે છે, એ કન્ઝમ્પશનમાં ઘણો મોટો બદલાવ આવી રહ્યો છે. એટલે જે
પહેલાની આપણી ધારણાઓ હતી ને એ જ ધારણાઓથી જો આજે આપણે ઇન્વેસ્ટિંગનો અભિગમ રાખીએ તો ધેન વી આર મેકિંગ મિસ્ટેક્સ. એટલે ફલક બહુ મોટું થઈ ગયું છે, ઓપોર્ચ્યુનિટી વિશાળ થઈ ગઈ છે ને એમાંથી સારી યોગ્ય ઓપોર્ચ્યુનિટીને બોટમ અપ બેઝિસ પર ગોતવાની જરૂર છે. હું ફરી રિપીટ કરીશ કે ફક્ત એક થીમ પર કે એક સેક્ટર પર કે સેક્ટર્સ પર ફોકસ થઈને પ્રવાહમાં નથી તણાવનો. એનો વ્યૂ હોવો જરૂરી છે. પણ એ મૂળ મંત્ર નથી ઇન્વેસ્ટમેન્ટ માટે. ઇન્વેસ્ટમેન્ટ માટે આપણને એ પર્ટિક્યુલર બિઝનેસમાં 3-4 ગુણો આપણને દેખાવા જોઈએ. એક, એની સાઇઝ ઓફ ઓપોર્ચ્યુનિટી મોટી હોવી જોઈએ અને એમાં લાંબા ગાળાની ગ્રોથની શક્યતા હોવી જોઈએ. કારણ કે ગ્રોથ વગર ઇક્વિટી ઇન્વેસ્ટિંગનો કોઈ મતલબ નથી. એ ફિક્સ ઇન્કમ અથવા એનાથી પણ ખરાબ પ્રકાર બની જાય છે. જી સેકન્ડ, એ ગ્રોથને કઈ રીતે પરવેઝિવ બની શકાય કે જે પ્રિડિક્ટેબલ ગ્રોથ છે, લાંબા ગાળાની સસ્ટેનેબલ ડ્યુરેબલ ગ્રોથ છે. અને ત્રીજું, જે ગ્રોથ રેઝિલિયન્ટ છે કે જે જલ્દી બિઝનેસીસની તાકાત હોય કે જી એન્વાયરમેન્ટની સામે ઝઝૂમી શકે અને એમાંથી બહાર નીકળે. ત્રીજું, ક્વોલિટેટિવ ગ્રોથ કે જેમાં કેપિટલ એફિશિયન્સી, રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, રિટર્ન ઓન ઇક્વિટી મહત્વના છે. અને ચોથું, એ બધા સાથે આપણે મેનેજમેન્ટની ક્વોલિટીને જોવાની છે. અને પાંચમું, વેલ્યુએશન જોવાનું છે. આ ફેક્ટર આપણે ધ્યાનમાં લઈએ અને લાંબા ગાળાનું વિઝનને એની સાથે કમ્બાઈન કરીએ તો ઓપોર્ચ્યુનિટી આપણી માર્કેટોમાં ઘણી વિશાળ ને મોટી જી છે. એબ્સોલ્યુટલી. તો ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે ને જે તમે પોઈન્ટ વાઇઝ અમને કહ્યું કે આ 5-6 પોઈન્ટ જોઈને તમે તમારું રોકાણ કરો, કારણ કે જ્યારે ઓપોર્ચ્યુનિટીઝ બધે જ હોય તો આ એક બેરોમીટર બની શકે છે કે કઈ રીતના ગ્રોથની ઓપોર્ચ્યુનિટી છે, સાઇઝ અને મેનેજમેન્ટ કેવું છે, એ બધા જ આસ્પેક્ટ્સ જોઈને પછી તમે અહીંયા નિવેશ કરી શકો છો. માર્કેટ ભારતમાં હા છે ને, ભારતનું માર્કેટ પણ વિશાળ જ છે, તો અહીંયા આપણે પણ આપણો એક સ્ટ્રોંગ પોર્ટફોલિયો બનાવી શકીએ છીએ. પણ ઓન દેટ નોટ ભરતભાઈ, વાત તો આપણે ઘણી બધી કરી શકીએ પણ ટાઈમનો અભાવ છે. ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ સો મચ. એ સાથે જ મને પણ આપશો.